પાટણ જિલ્લો વડોદરા. મને 1/7/24 દવાખાનામાં તપાસ કરાવી તો કેન્સરનું દર્દ લાગુ પડ્યું હતું. કેન્સરનું દર્દ લાગુ પડ્યું હતું. ડૉક્ટરે એવું કીધું કે તમને અંદર ગોઠ થઈ છે, બેઉ બાજુ ગોઠ છે એવું કીધું હતું, ફેલાયેલી છે. તો પછી ત્યાંથી રિપોર્ટ બધું કમ્પ્લીટ કર્યા. રિપોર્ટમાં કેન્સર બતાવ્યું. એ બધા રિપોર્ટો લાવીને મેં હિમાલય હોસ્પિટલમાં બતાવ્યા. એટલે ત્યાં મારી દવા કરાવી. અમારા ઘેરથી બાધા માતાજીને રાખી, ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધાથી રાખી, તો મને બહુ શક્તિ આપી છે માતાજીએ. અને ભગવાન રામે બી બહુ શક્તિ આપી મને, અને મટાડી દીધું મને માતાજીએ એમ. મટી ગયું એટલે અરે કમ્પ્લીટ મટી ગયું મને એમ. એટલે આગળ કેટલા સમય પહેલા તમે જે ડોક્ટરને બતાવ્યું હતું ત્યાં તમને 2 ગાંઠ કીધી હતી કેન્સર? બતાવ્યું હતું મેં 6ઠા મહિનામાં બતાવ્યું, અને 7મા મહિનામાં બધું દવા ચાલુ કરી એમ. બરોબર. ત્યારે તમે બતાવ્યું, રિપોર્ટો કઢાયા તો અંદર 2 ગાંઠ હતી કેન્સરની. 2 હતી એમ, 2 સાઈડ પર. બરોબર. એટલે તમે માતાજીને પ્રાર્થના કરીને તમારા ઘેરથી માનતા રાખી માતાજીની. બરોબર. માનતા રાખી એ પછી તમે ફરી ગયા બીજા દવાખાને, અને ત્યાં જઈને તમે દવા ચાલુ કરાવી એમ. બરોબર. એટલે તઈ વગર ઓપરેશન મારે મટી ગયું એમ. ઓપરેશન કરવું પડ્યું ને એમ. તમે માનતા રાખી માતાજીની તો વગર ઓપરેશને કેન્સર મટી ગયું. હા, મટી ગયું એમ. બરોબર. ને એ પછી તમે કઢાયા ને રિપોર્ટ, નીલ રિપોર્ટ આયા ને બધા? હા, કમ્પ્લીટ નોર્મલ રિપોર્ટ આયા એમ. બોલે રામ. રામમાળી. શેનું કેન્સર હતું? ગળાનું. ગળાનું. હા. તો શું કશું વ્યસન કરતા હતા? હા, બીડી પીતો તો માતાજી. બીડી પીતા હતા? હા. તો ઉપર લખેલું જ આવે છે કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે. હા. તો આ બધા માણસો ખાય છે, જો પીવો છે. નહીં લખતા? ઉપર લખે છે ને. તો એ કેવા બહાદુર બોલો, ઉપર લખેલું છે ચોખ્ખું કે આ ઝેર છે, છતાંય પીવાનું. પણ તો તમારે જેવા બહાદુર કહેવાય છે. હા. પણ થાય તાર ખબર પડે માતા હોપરે. પણ મને આટલી ખતરનાક બીમારીમાં બાઇક તો ચલાવડાયું છે. આવા બીડી પીશો તો? ના, હા, બીડી છોડી દીધી. આવા પીશો તો હા. દવા વાલો ના પીવાય હવે. ના પીવાય ને? ના પીવાય. આ તો પહેલેથી જે લખેલું જ વાંચી લીધું હોત તો સારું નતું. આ શું ખોટું? બધી તમાકુ ઉપર લખેલું હોય, ધૂમ્રપાન બીડી ઉપર, સિગરેટ ઉપર લખેલું હોય છે ને કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે. માં તમારી કૃપાથી મટી ગયું મને, અને બહુ જ શક્તિ આપી મને. પણ દેવી શક્તિ એકવાર કૃપા કરે, ફરી ચાલુ રાખો, ફરી થશે તો ફરી બંધ કરી દેવું પડે. હા, ચાલુ ના કરાય માં. બાઇકે નતું ચલાવવું, પણ માતાજીએ મને બાઇક ઉપર કે જવાની હતી ને તાર તો શરીર કદાચ એ ઝેલી કે હવે તો આ બીડી પીધી તો હવે કોઈ માતાજી નહીં આવે પછી. ભલે રામ આશીર્વાદ. મારું નામ પરમાર પરેશભાઈ નાથાભાઈ છે, ગામ નાટાપુર, તાલુકો મોરવા હડપ, જિલ્લો પંચમહાલ. મારા છોકરાને સાદુપીઠ બગાડ થયેલો હતો. એને એકવાર ઓપરેશન કરાયું તો 1.5 મહિનો સારું રહ્યું. ફરી બી એ જ પ્રોબ્લેમ આવ્યો. ફરી સોનોગ્રાફી કરાયું, રિપોર્ટો બધા કરાયા તો કે ફરી બગાડ થયો છે. બરોડા લઈ ગયેલા, ફરી બી બગાડ થયો. ફરી એના માટે અહીં અમદાવાદ બી આવ્યા, બરોડા બી ગયા હતા કે હવે દવા ગોળી કાયમિક માટે ચાલુ રાખવી પડશે. 5,000-5,500ની દવા ગોળી આવશે દર મહિને. પછી એનાથી કોઈ ઈલાજ નહોતો થયો તો અહીંયા એને માનતા રાખી હતી કે મારા છોકરાને વગર દવા ગોળી ગળતો કરી દો અને એને આરામ પડી જવું જોઈએ. ખાતો પીતો નહોતો, 15 દિવસ થઈ ગયેલા. ખોરાક લે કે પાણી લે એટલે બગાડમાં જતું હતું એને. ડોક્ટરે એવું કીધું હતું કે હવે દવા ગોળી ચાલુ રાખવી પડશે, બીજું કોઈ ઈલાજ થાય નહીં. એનો કોઈ બીજો કોઈ ઈલાજ નહીં, એમ દવા ગોળી ચાલુ રાખવી પડશે. તમે દવા ચાલુ રાખી કેટલા દિવસ? અમે તો 10-15 દિવસ જ ચાલુ રાખી, પણ એનાથી તોય કોઈ ફરક પડ્યો નહીં. અને માતાજીની માનતા રાખી એ પછી કેટલા સમયમાં સારું થઈ ગયું? એના પછી તો 10-15 દિવસમાં સારું થઈ ગયું. માનતા રાખી અને 10-15 દિવસમાં સારું થઈ ગયું. બરોબર. એટલે આજે માનતા પૂરી કરાવો. મેં વિડીયો જોઈને માનતા રાખેલી માં ઘેર. કોઈ આશા જ નથી માં. બરોડા પણ 2 ઓપરેશન કર્યા ને સાદુપીઠ બગડ્યું ને હરણિયાનું, તોય એને આરામ ના પડે. જે હતો એનો એ જ દુખાવો. તો પછી અમદાવાદ લઈ જાઓ. અમદાવાદ લઈ જાઓ તો ડૉક્ટરે એમ કીધું કે જે દુખાવો રહેતો એ જ રહેશે, દવા ગોળી ચાલુ રાખો એમ.
તો પછી મારી ભોણેજ અહીંયા આવતેલી મારી ભોણેજે કીધું કે તમે થઈ લઈ લો એમ તો મારથી નહીં આવે ને તો મેં વિડીયો જોઈને મોનતા રાખી 10 દિવસ છોરાને ખાધે પીધે થયેલું પોણી નહોતું પીધું પછી મેં વિડીયો જોઈને હું ઓટલો સડતેલી ને મમ્મી મને દ્રાક્ષ આલે તો 250 ગ્રામ દ્રાક્ષ ખાધી એક પપૈયાની 2 ચીરીઓ ખાધી વિડીયો જોતા જોતા પછી અહીં બીજે દિવસ હું અહીં લઈને આવીને તો અનાજ તો જરીકે પણ નહોતું ખાધું અહીં કોઈક બેન હતી ને તેણે મને મમરાનું પડીકું આલ્યું તો મેં ના પાડી કે મમરા એમને નથી ખવડાવવાના એમને ડૉક્ટરે ના પાડલું છે છોકરાને ના પાડલું છે એમ કીધું તો બેન તમે ખવડાવો ને એમ તો પછી એ મમરા ખાધા ત્યાંથી મમરાય ખાય અને અનાજે પણ ખાવા બાજુ આ તો જેમ દાતે એમ ખાય કોઈ દવા ગોળી પણ બંધ 5,500ની ગોળી દવા અને બરોડાની 5,500ની કીધેલી અને અમદાવાદની દવા ગોળી ચાલુ રાખજો એમ કીધેલું જીવે તો તમારું ભવિષ્ય એમ પણ માં તમારા આશીર્વાદથી અમે મોનતા લીધી મેં નારિયેળ અને શ્રીફળ ચૂંદડી ને અગરબત્તીની મોનતા રાખેલી 5 રવિવાર ભરીને હું મોનતા કરીશ મેં 5 રવિવાર ભરીને તઈ પૂર્ણ કરી નાખેલી પછી મારા છોકરાને કીધું તું મોટી મોનતા લે એમ તો ધજા 1 કટ્ટો ચોખાનો અને 5 કિલો પેંડા એની મોનતા રાખેલી અને માની ચૂંદડી અને મારી દીકરીએ પણ રાખેલી કે મારા ભત્રીજો હદરી જશે તો હું 51 ચોપડી વેચીશ એમ પછી મારી નણંદે પણ રાખેલી નારિયેળ શ્રીફળ આપણે અગરબત્તી ચૂંદડીની મારે તો એવું કહેવાય નહીં ને હવે કે ભાઈ રિપોર્ટ ના કરાવતા દવાખાન ના જતા પણ તમે ડોક્ટર કેટલા ફર્યા ડોક્ટર તો બહુ જ માં કેટલા ઓપરેશન કરાયા 3 ઓપરેશન છે માં અને એ પછી તે ડોક્ટર શું કહેતા ને એનું કોઈ શક્યતા નહીં દવા ગોળી જો હજી જીવે તો હજી ચાલુ રાખો એમ કીધું ભલે ભલે બધાની ભેગા થઈને એક જ પ્રાર્થના હા માં એમાં અમારા દીકરાને કોઈ થાય નહીં માં તો મારા નામથી નવું જીવનદાન મળ્યું હા માં હા હા તો હવે એના નામ રામ નામ લખતા શીખવાડજો હા માં હા ઓ હા માં મોબાઈલ ઓછો હાલવાનો રામની ચોપડી પકડાવો હા માં ઓ હા માં જેથી હવે મારા નામથી નવું જીવનદાન મળ્યું હોય હા માં તમારા તો જીવનથી પછી હું મારી કહું માં એટલું થોડું પાલન રાખવું પડશે ને હા માં અને રામ નામ એ લખશે તો એને સારું થશે તો હું રાજી થઈશ હા માં હા ભલે માં હવે કશું થાય નહીં એવા આશીર્વાદ આલજો મારી માડી આટલે હુંથી તો આવી ગયા હા. અને હજુ ઉપરથી એટલે રામબાણ ઈલાજ રામ નામ છે ડોક્ટર એવું નહીં કેતા હું પેલા કેતા ભાઈ રામબાણ ઈલાજ છે તો રામબાણ ઈલાજ રામના નામ જ છે હા માં અને થઈ ગયું છે સારું પણ છતાંય રામનું નામ લખતા રહેજો ને લખાવડાવજો